तम्मा विनयमे सिज्जा शीलं परिलभेजौ बुद्ध पुत्र नियागट्ठी नानिक सिज्जय कर्मुई विनयानानं नाणाओ दंसनं दंसनाओ चरणं च चरणाहिंतो मोक्षो मुक्ति सुखम अवाबा। महानुभावो, पवित्र श्री 45 આગમોમાંથી એક આગમ ઉત્તરાધન સૂત્ર એનું વાંચન આપણે કરી રહ્યા છીએ। પહેલું અધ્યયન જેનો વિષય છે વિનય। વિનય મૂલો ધમ્મ, ધર્મનું મૂળ વિનય છે। ધર્મ માર્ગમાં કહો કે મોક્ષ માર્ગમાં વિનય શું ભાગ ભજવે છે, વિનયનું શું કામ છે, શાસ્ત્રકારોએ બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે। વિનય મૂલો ધર્મ। મોક્ષ માર્ગ આપણા માટે અજાણ્યો છે, આપણે આમાં કંઈ જાણતા નથી, કારણ કે એ માર્ગ પર આપણે ક્યાં ચાલ્યા છીએ, જે હવે ચાલશે। આ માર્ગ કેવો છે, અહીંયા શું કરવાનું આવશે, શું નહીં કરવાનું, કેવી રીતે ચાલવાનું, એના ભયસ્થાનો, એના આલંબનો, એના લાભ નુકસાન, આ બધું આપણે ક્યાં જાણતા હતા। તમને કોઈ એવું કામ બતાવે કે જે તમે કદી કર્યું જ ન હોય તો તમારે ફરજિયાત પૂછવું પડે આ મારે કેવી રીતે કરવાનું છે, તો ત્યાં તમારે છે ને થોડી નમ્રતા દેખાડવી પડે। એ તો મને આવડે છે, એ તો મને આવડે છે, એ વાત ત્યાં નહીં ચાલે। એક હતી નવી નવેલી બહુ, પિયરમાં બહુ માન પાનમાં લાડ કોટમાં ઉછરેલી, ત્યાં કંઈ શીખીને લગ્ન થઈને ઘરે આવી છે, સાસરે આવી છે, પણ મોટા ઘરની દીકરી છે એટલે ક્યાંય નમતું તો આપે ને, અને કંઈ આવડતું છે ને, હવે કરવું બધું પડશે એટલે પછી શું કરે, થોડી ચાલાકી કરે। જે કામ ન આવડતું હોય, જે વાતની ખબર ન હોય ને, એટલે સાસુને કે પડોશીને કે બીજા કોઈ હોય સગાવાને, અમારે ત્યાં તો બધું અમે આમ કર્યું પણ તમારે ત્યાં કેમ કરવું છે, પછી મને સમજાવે કે આમ કરાય આમ કરાય, જે વાત હોય, રસોઈની વાત હોય, કપડાની વાત હોય, જે વાત હોય એટલે સમજાવે કે આમ, હા એ તો મને ખબર છે, એ તો મને આવડે છે, એ તો અમને ખબર છે, એટલે પહેલાં પૂછી લેવાનું અને પછી શું કહેવાનું, એ તો મને ખબર છે। આ રોજનું થયું એટલે ધીમે ધીમે બધા ઓળખી ગયા કે આને ખબર કાંઈ છે નહીં, અને ફાંકો એવો રાખે છે કે મને બધી ખબર છે। એકવાર મોકો મળી ગયો, ઘરમાં વાત આવી છે આજે દૂધ પાક બનાવવાનો છે। હવે દૂધ પાક કેમ થાય ખબર તો હતી નહીં, એટલે ધીમે રહીને પડોશી જે હતી બાઈને પૂછ્યું, અમારે ત્યાં દૂધ પાક અમે બહુ બનાવીએ, અમારા દૂધ પાક તો અલગ, અહીંયા કેવો બને છે, અહીંયા તમારે ત્યાં કેવો દૂધ પાક બને, કેવી રીતે કરો છો? પેલીને ખબર હતી કે મોકો આવે ને ત્યારે એને બતાવી દે છે, એટલે એણે કહ્યું અરે દૂધ પાક તને ખબર નથી, દૂધ પાકમાં શું છે, દૂધ લેવાનું, એક બે બોઘરના જેટલું, બે બોઘરના હોય, બે બોઘરના જેટલું દૂધ લેવાનું, પછી એમાં બે બોઘરના પાણી નાખવાનું, પછી તો કે એમાં આટલું મીઠું, આટલી મરચી, આટલું ખાંડ, આટલી એલચી, આ બધું નાખવાનું। હા એ બરાબર છે, અમે એમ જ કરતા હતા, અમને એ તો મને આવડે છે, અને પછી બરાબર દૂધ પાક શું હોય, મીઠું મરચું બધું બરાબર નાખ્યું છે, લાલચોળ દૂધ પાક છે, અને જ્યારે ખાવા બેઠા ત્યારે લોકો તું કરીને ઊભા થઈ ગયા, શું છે આ દૂધ પાક છે, આવો દૂધ પાક, કેમ દૂધ પાક તો આવું જ હોય, કોઈ દાડો બનાવ્યો છે કે નહીં દૂધ પાક, તો હા અમે તો બહુ બનાવ્યું છે, અમારા ઘરે તો બહુ બને, પણ આવો આમાં શું નાખ્યું છે, તો બધું નાખ્યું છે, મીઠું મરચું એલચી સાકર બધું નાખ્યું છે, તો તમારા ઘરમાં આવું બનાવો છો, એટલે પી, તું પહેલાં પી, કોઈ દાડો પીધો છે દૂધ પાક, પહેલાં તું પી,
પીવડાવે ત્યારે ખબર પડી કે આ દૂધપાક તો ભારે પડી ગયો. પછી ખબર પડી કે આ પડોશી મારી પાસેથી પૂછીને આવે છે. પકડ્યું કે આને આવું કેમ શીખવાડ્યું? તો કે જ્યારે પૂછે ત્યારે અમને પૂછવા આવે અને મને તો આવડે છે, તો પછી પૂછવા શું કામ આવે છે? મારે એને પકડવી હતી. તો જે વાત કદી કરી ન હોય, જોઈ ન હોય, તો નમ્ર થઈને પૂછી લેવું જોઈએ. પૂછતા નર પંડિતા, પૂછીને માણસ ક્યાંય પહોંચી જાય, પૂછીને માણસ પંડિત બની જાય. પણ પૂછવું એટલે જરા ઝૂકવું પડે. વિનય મૂલો ધમ્મો, વિનય વગર વિદ્યા નથી. શાસ્ત્રકારોના શબ્દો છે વિનયા નાણમ. દુનિયામાં પણ કહેવાય કે વિનય વિના વિદ્યા નથી, અથવા વિદ્યા વિનયથી શોધે છે. અહીંયા એમ કહે છે કે વિનયા નાણમ, વિનયથી શું મળે? તો કે સૌથી પહેલી વાત જ્ઞાન મળે. જ્ઞાન એટલે ગોખણપટ્ટીવાળું જ્ઞાન નહીં. કેટલા પર્વત છે, કેટલી નદીઓ છે, આકાશમાં કેટલા ગ્રહ છે, પૃથ્વી પર કેટલા દેશ છે, કેટલી જાતના પ્રાણી છે, કેટલી જાતના જંતુ છે, દરિયા કેટલા છે, આ બધું નહીં. જ્ઞાન કયું જ્ઞાન? મારે શું કરવું જોઈએ, મારે શું નહીં કરવું જોઈએ, હું કેવી રીતે છૂટું, મારા કર્મો કેમ ઓછા બંધાય, હું સુખી કેમ થાઉં, એનું જ્ઞાન. આ જ્ઞાન શબ્દ છેતરામણો છે. એક છે માહિતી અને એક છે જ્ઞાન. માહિતી એટલે આ દુનિયામાં શું છે, ફલાણા દેશમાં શું ઉગે છે, ફલાણી વસ્તુ ક્યાં મળે છે, ક્યાં સારી બને છે, એ બધું જ્ઞાન. એ જ્ઞાન નથી, એ માહિતી છે. ખાલી હકીકતો છે. પણ એનું શું કરવું, જે માહિતી મળી એમાંથી કેટલું લેવું ને કેટલું છોડવું, કેટલું રાખવું ને કેટલું જતું કરવું, કયું સારું કયું ખોટું, એ નક્કી કરવાવાળું જે જ્ઞાન, એ સમજણ. જ્ઞાનનું બીજું નામ સમજણ. જ્ઞાન એટલે જે કબાટમાં પુસ્તકોમાં ભરેલું છે એ ત્યાંથી કાઢી અને મગજમાં ભરી લીધું, એ થઈ ગયું જ્ઞાન? નહીં. કબાટમાં જ્ઞાન ભરેલું છે કે નહીં? કબાટમાં જ્ઞાનનું ભરેલું છે ને, કબાટનું કલ્યાણ થઈ ગયું નહીં. એવી રીતે એ જ્ઞાન ત્યાંથી કાઢીને મગજમાં ભરી લો, યાદ કરી લો, આવડી જાય બધું. આંગળીના વેઢા ઉપર ભેદ, ભાંગા, વિકલ્પ, પ્રકાર, બધું મોઢે આવી જાય. ચપટી વગાડતા કહી દે. પરંતુ છતાંય અજ્ઞાની હોય. કેમ કે એને આનું શું કરવું એ ખબર નથી. તો વિનયથી જ્ઞાન મળે છે, એટલે કે કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન મળે છે, કાર્ય અકાર્યનું જ્ઞાન મળે છે, હિત અહિતનું જ્ઞાન મળે છે. વિનયા નાણમ, નાણાઓ દંશનમ. અને જ્યારે જ્ઞાન તમારી પાસે આવે છે, હકીકતો, જે તત્વજ્ઞાન છે, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ, એ તત્વ. તત્ એટલે તેનું જે રૂપ, અસલ, તે તત્વ, જે તે વસ્તુની અસલી ઓળખાણ, ખાલી ઉપરની નહીં, કામકાજ પૂરતી નહીં, જીવન સ્પર્શી, જીવનલક્ષી. તમને ખબર પડે કે ફલાણા ગામમાં ફલાણી વસ્તુ બહુ સારી બને છે. શું કહેવાય પેલું, બનારસમાં શું બને છે? તો બનારસનું શું સારું કહેવાય? શેલા, બનારસી શેલા. પછી પાટણના, અમદાવાદનું, ખંભાતનું. આ બધી માહિતી મળી ગઈ. હવે જેવું તમે સાંભળ્યું કે ખંભાતમાં ઘારી બહુ બને છે, ખંભાતની સૂતરફેણી બહુ સારી, તો તમને તરત મારે લેવી છે, મારે જોવી છે, મારે ખાવી છે. જ્ઞાન થયું અને પછી તરત એના માટેની ઈચ્છા જાગે. એટલે કે એ જ્ઞાનથી તમારી ઈચ્છાઓ ભડકી, એ જ્ઞાનથી તમારી અંદર રહેલી વૃત્તિઓ વકરી, વૃત્તિઓ શાંત ન થઈ. એ જાણીને ઉલટાનું તમારું મન આકુળ વ્યાકુળ થયું. કોઈના હાથમાં ઘડિયાળ જોયું, કોઈના કપડાં જોયા. આપણી પાસે આવું નથી.
એ જ્ઞાન તમને થયું કે આની પાસે આવી સરસ ઘડિયાળ છે, પણ એ જ્ઞાનનું પરિણામ શું આવ્યું? એક રાજા હતો, એને નાના હતા ત્યારે 2-3 મિત્રો સાથે ભણતા હતા ગુરુકુળમાં, અને તે વખતે નાના હતા ત્યારે એ મિત્રોમાં ક્યારેક ઝઘડો થયેલો, અને એક જણે એને એક ગાળ આપી, પણ આને ખબર નહીં એ બીજી ભાષાની ગાળ હતી, એટલે એને ખબર નહીં કે આ ગાળ છે. એટલે વાત ત્યાં બહુ વધી નહીં, મનમાં રહ્યું કે મને કંઈક એને કડવા શબ્દ કીધા, મને કંઈક મારા માટે કંઈક બોલ્યો, પણ શું કહ્યું એ ખબર તે વખતે પડી નહીં, અને વાત પણ કંઈ થઈ નહીં, અને પછી તો પતી ગયું અને બધું શાંતિ થઈ ગયું. વર્ષો પછી એ ત્રણેય મિત્ર પાછા ભેગા થયા. રાજા બની ગયો છે, મિત્રો કોઈ બ્રાહ્મણ છે, કોઈ નગરસેનનો દીકરો છે, આ બધા ભેગા થયા છે, અને વાતમાંથી વાત નીકળી છે કે નાના હતા ત્યારે આમ થયેલું આમ થયેલું. ત્યારે આ વાત પણ રાજાના મનમાં આવી ગઈ કે આપણે એક દિવસ ઝઘડો થયેલો અને તે દિવસે તમે મને કંઈક આવા શબ્દો કીધેલા, મને શબ્દ યાદ છે, પરંતુ તે વખતે પૂછવાનું થયું નહીં ને વાત કંઈ બની નહીં અને ચાલી ગયું. પણ તમે મને જે તે વિશે કહેલું એ મને સમજાયું નહોતું, એનો અર્થ શું થાય છે એનો અર્થ મને કહો. એટલે પેલા એ સ્વાભાવિક સરળ ભાવથી કહી દીધું કે આ એક ગાળ છે, અમારા દેશમાં બોલાય, એટલે મેં તમને એ રીતે ગુસ્સામાં ગાળ આપી. આનો અર્થ આ થાય છે. આનો અર્થ સારો નથી, ખરાબ છે. રાજાને આજે ખબર પડી કે આ શબ્દનો અર્થ ગાળ છે, અને મને ગાળ આપેલી. વર્ષો વીતી ગયા છે, જ્ઞાન આજે થયું છે, અને જેવી ખબર પડી ને આ મને ગાળ આપેલી, એટલે રાજાનું લોહી ઉકળી ગયું, ઊભો થઈને તલવાર કાઢે છે. ત્યારે ત્રીજો મિત્ર જે ઊભો હતો એ કહે છે, ઉભા રહો, શું થયું? આણે મને ગાળ આપેલી, તે વખતે મને ખબર નહોતી કે આ ગાળ છે, આજે મને ખબર પડી, હવે નહીં છોડું. ત્યારે પેલા મિત્રે કહ્યું કે તે વખતે તમને ખબર નહોતી એટલે તમે કંઈ કર્યું નહીં, આજે તમને ખબર પડી તો તમે મારવા ઊભા થઈ ગયા, તો કેમ નહીં, મને ગાળ આપી. તો કે ભાઈ તમને આજે જે આ જ્ઞાન થયું ને કે આનો અર્થ આ થાય, એ જ્ઞાન તમારે થવા જેવું જ નહોતું. આ તમને ખબર ન પડી હોત તો સારું હતું, તો તમે શાંતિ તો રાખત. આ ખબર પડી એટલે તમને ગુસ્સો આવે, એના કરતાં તમે ન પૂછ્યું હોત, ન જાણ્યું હોત તો. એટલે ઘણીવાર પેલા એમ કહે છે ને કે દેખવું નહીં અને દાઝવું નહીં. ઘણીવાર ખબર ન હોય તો સારું. નાના હતા ત્યારે આપણે યાદ કરો ને, નાનપણ યાદ કરો, નાના હતા ત્યારે નાની નાની વસ્તુઓથી ખુશ રહેતા. નાના હતા ત્યારે નાની નાની વસ્તુઓથી ખૂબ ખુશ હતા કે નહીં? કચ્છમાં શું હોય તો નાના ત્યારે કચ્છમાં હોય શું, એવા રમકડાનો હોય, એવા કોઈ સાદું કપડાનો હોય, પણ દિવાળીના દિવસે નવા કપડાં આવે, ભલે જેવા હોય તેવા, પણ નવા આવે ને તો ખુશ થતા હતા કે નહીં? કેમ ખુશ થતા હતા ખબર છે? બીજું દીઠું નહોતું, બીજી ખબર નહોતી, એટલે ઘરમાં લાપસી રાંધે એટલે ખુશ, કારણ કે હલવા જોયા નહોતા ને, માહીમનો હલવો જોયો નહોતો એટલે. અને જો માહીમનો હલવો જોયો હોત તો એ લાપસી, એટલે એમ કહેવાય ને કે જાણવા કરતાં જોયા કરતાં જાણ્યું ભલું, જીવ્યા કરતાં જોયું ભલું. પણ ઘણીવાર એમ થાય કે ન જોયું હોત તો સારું હતું. ભગવતી સૂત્રમાં વાત આવે છે, એક હતા શ્રાવિકા, જયંતી શ્રાવિકા. ભગવાનને સમોવસરમાં દેશના આપતા હોય ત્યારે જયંતી શ્રાવિકા ભગવાનને પ્રશ્ન પૂછ્યો. એટલા એ અભ્યાસીને વિચારશું નથી. એના પ્રશ્નો ભગવતી સૂત્રમાં આવે છે. એમાં એક પ્રશ્ન એવો છે કે માણસ સૂતેલો સારો કે જાગતો સારો? સૂતેલો સારો કે જાગતો સારો? તમે શું કહો છો? અપેક્ષા. આ વાત તમારી સાચી છે, અપેક્ષા તો લાવવી જોઈએ, અપેક્ષા વગર વાત કરવાની નહીં. ભગવાને એ જ જવાબ આપેલો
કેટલાક લોકો સૂતા સારા છે અને કેટલાક લોકો જાગતા સારા છે. કયા છે તમે સમજી લો. એમ આપણે આ પણ કહી શકીએ કે કેટલીક વસ્તુ જાણવી સારી છે ને કેટલીક વસ્તુ નહીં જાણવી સારી છે. નહોતું જાણ્યું ત્યાં સુધી શાંતિ હતી, અને જાણી લીધા પછી હવે ચેન નથી, હવે એની ઈચ્છા થઈ ગઈ. તો માહિતીઓ તમારા મનને શાંત કરવાને બદલે મનને ઉશ્કેરે છે. આજકાલ જાહેર ખબરોનો જમાનો છે. આ તો તમારા ઘરમાં હોવું જ જોઈએ. આના વગર તો કંઈ જિંદગી છે? જાહેર ખબરવાળા જેટલું તમને કહે એ જ્ઞાન જે આપે ને, એ જ્ઞાન તમારી અંદર અશાંતિ ઊભી કરે, તમને અસ્વસ્થ કરી નાખે, તમારી અંદર ભૂખ જગાડે. જાહેર ખબરોમાં વાંચી વાંચીને વસ્તુઓ ઘરમાં બધી લાવવાની હોય ને, આ બધા જે બતાવે ને કે આ તો તમારા ઘરમાં હોવું જ જોઈએ, એ જો બધું લાવવાનું હોય ને તો ઘરમાં જગ્યા પર રહે નહીં. એટલે એ જ્ઞાન નહીં, શું લાવવું ને શું નહીં લાવવું, આ મારા કામનું છે કે નકામનું, આમાં મારું હિત છે કે અહિત છે, એ જ્ઞાન. જો આ જ્ઞાન હોય તો માણસ ખોટાથી બચે અને સારાને અનુસરે. જ્ઞાન છે તો એનું ફળ શું? જાણ્યું તો પછી એનું પરિણામ શું? એમ કહેવાય છે કે વૃક્ષ એના ફળથી ઓળખાય. બરાબર છે? તમે ઝાડ તો જોયું હોય પણ એના ફળ જોયા હોય, કેમ કે ફળ તો ગામમાં આવે, ઝાડ ક્યાં જોવા જાવ? મુંબઈ જેવા શહેરમાં રહેતા હોય એને કદી જંગલ જોયું ન હોય કે સીતાફળનું ઝાડ કેવું હોય અને જામફળનું ઝાડ કેવું હોય કે જાંબુનું ઝાડ કેવું જોયું નથી. પણ જાંબુ જોયા છે, જામફળ જોયું છે. અને ક્યારેક એવું થાય કે એવા ઠેકાણે પહોંચી જાય અને ઝાડ જુએ આ કયું ઝાડ છે, અને જો એના ઉપર ફળ લાગેલું હોય જાંબુ કે જામફળ, અરે આ તો સીતાફળનું. ફળ ઉપરથી ઝાડ ઓળખાય એવો નિયમ. તો જ્ઞાન એક જ્ઞાન છે, ખાલી માહિતી છે, એ શેના ઉપરથી ઓળખાય? એનો જવાબ છે જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. ઉમાસ્વાતિ મહારાજનું બહુ જાણીતું સૂત્ર, પ્રશમરત્રી પ્રકરણમાં આ સૂત્ર આપ્યું છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાન જો જ્ઞાન છે, જ્ઞાન જેવું જ્ઞાન છે, સાચું છે, સમ્યક છે, તો એના પરિણામે જીવનમાં વિરતિ આવે. વિરતિ આવે એટલે કે વિરતિનો શબ્દ, વિરતિનો અર્થ અમને ખબર હોવી જોઈએ. વિરતિ એટલે વિરામ. વિરામ એટલે ત્યાગ, પૂર્ણ વિરામ, અટકવું. અટકવું. જ્ઞાન છે તો માણસ અટકવો જોઈએ. જ્ઞાન માણસને સાવધાન બનાવે. જ્ઞાન માણસને સાચી માહિતી આપે તો એનો નિર્ણય સાચો હોય. વિરતિ શેનાથી? જે ખોટું છે, સાવર્ધ્ય છે, અપવિત્ર છે, અહિત છે, એનાથી અટકે તો જ્ઞાન સાચું. નહીંતર જાણ્યામાં ધૂળ પડી, જાણ્યામાં ધૂળ પડી એવી કહેવત છે. તમારા મોડામાં ધૂળ પડી એમ જાણ્યામાં ધૂળ પડી. એક શેઠ હતા, ઘરમાં સંપત્તિ છે તો જોખમ છે, જોખમ છે તો સાવચેત રહેવું જોઈએ. એક દિવસ એવું બન્યું, શેઠના ઘરમાં રાત્રે ચોરોએ ખાતર પાડ્યું એટલે ભીતમાં બાકડું કરી, અને જૂના જમાનામાં માટીની પથરાની ભીતો રહેતી, ચોરો એને કોતરીને અંદર ખાતર પાડ્યું. તો ખાતર પાડ્યું, શેઠ અને શેઠાણી સૂતા છે. શેઠને ઊંઘ આવી ગઈ છે બરાબર જેવી, ખબર પડી નહીં, પણ શેઠાણીને ખબર પડી ગઈ કે અવાજ થાય છે, ભીતમાં ભીત ખોદાય છે તો ચોર છે. એટલે શેઠને જગાડે છે, જાગો, ખાતર પાડે છે ચોર.
શેઠ જાગ્યા, અવાજ આવ્યો, હા હા મને ખબર છે, પણ ઊંઘ એવી છે કે પાછી ઊંઘ લાગી ગઈ. ઉઠો, ચોર ખાતર પાડે છે, હા મને ખબર છે, શાંતિ રાખ. શેઠને હજી ઊંઘની અસર ગઈ નથી, ઊંઘમાંથી બહાર આવ્યા નથી, હા હા કરે છે પણ વાત સમજ્યા નથી. તું શાંતિ રાખ, મને ખબર છે. અરે આ અંદર આવ્યા, આ કબાટ ખોલ્યો, આ તિજોરી ખોલી, આમ જાણું છું, શાંતિ રાખ કરું. અરે કંઈક કરો, આ બધું કાઢ્યું, લઈ જાય છે, પોટલું બાંધ્યું, હવે જાય છે, હા હા મને ખબર છે. ઉઠો તો ખરા, જાગો, ઉઠો. ધક્કા મારે, તરસે તૂટ્યા, ક્યાં છે ક્યાં છે? ત્યાં સુધી ચોર પહેલાં લઈને આવતા હતા. શેઠાણી કહે છે, જાણું છું, ખબર છે, કરો છો, અને કર્યું તો કાંઈ નહીં, તમારા જાણ્યામાં ધૂળ પડી. જાણવું તો જ જાણ્યું કહેવાય કે જો એનાથી જીવનમાં કોઈ સારું ફળ આવે. સારું પડે કે તમારા જીવનમાંથી નીકળવા જેવું નીકળે અને આવવા જેવું લાવવા જેવું આવે. પાપો દૂર થાય, સદગુણો વધે, જીવન સુધરે, વધુ સારા જીવન તરફ આગળ વધો. તો જ્ઞાન છે. બાકી જે જ્ઞાન તમારી વૃત્તિઓને વકરાવે, વાસનાઓને વધારે, ઈચ્છાઓને જગાડે, તમારી અંદર ખોટી ભૂખ લગાડે અને તમારા જીવનમાં અસંતોષ પેદા કરે. જેમ પહેલાં રાજાને આજે ખબર પડી કે આ તો ગાળ હતી એટલે ગુસ્સો આવે, તો જાણ્યાનું ફળ શું આવ્યું? ગુસ્સો. એના કરતાં ન જાણ્યું હોત તો સારું. તો સમ્યક જ્ઞાન જે જીવન જીવતા શીખવાડે એવું જ્ઞાન, એ જ્ઞાન જોઈએ છે અને એ જ્ઞાન વિનય વગરના. સ્કૂલ કોલેજમાં જે જ્ઞાન મળે છે એ વ્યવહારિક જ્ઞાન છે, દુનિયાવી જ્ઞાન છે, કામનું છે, એના વગર પણ નહીં ચાલે. અને એ જ્ઞાન લેવા માટે પણ વિનય જોઈએ છે. અને જે લોકોમાં વિનય નહીં હોય અને પાસ થઈ જાય, ભલે પાસ થઈ જાય, પણ એ વ્યવહારિક જ્ઞાન પણ એમને જીવનમાં સાચી રીતે જીવતા નહીં શકે. કેમ કે જ્ઞાન પ્રત્યે એમને બહુમાન તો હતું જ નહીં. જો જ્ઞાનનું બહુમાન હોય તો ગુરુનું બહુમાન હોય. જેની પાસેથી જ્ઞાન મળે છે, જે વ્યવહારિક જ્ઞાન આપે છે, દુનિયાની વાતો શીખવાડે છે, એવા ગુરુ પ્રત્યે પણ માન નથી, તો એ માણસને વિદ્યાની કિંમત જ નથી. એ વિદ્યા ભણે છે શા માટે? તો કે પાસ થવા માટે. પાસ થઈને ક્યાંક નોકરી મળી જાય. દીકરી લક્ષી જ્ઞાન, અથવા તો ધંધાલક્ષી જ્ઞાન, અથવા તો ફાયદાલક્ષી જ્ઞાન. એ જ્ઞાનમાં માણસને સુધરવાની જરૂર નથી. તમે ન સુધરો, તમે જેવા છો તેવા જ રહો અને પૈસા કમાઈ લો. પણ નથી સુધર્યો, જીવન જીવતા નથી આવડ્યું, સાચી જીવનની રીત શીખ્યો નથી, એ જ્ઞાન એને પચ્યું નથી, અથવા તો એનામાંથી સારો અર્થ કાઢતા એને આવડ્યું નથી, તો જીવનમાં પૈસો ભલે મળે, પણ જેમ જેમ પૈસો મળશે ને તેમ તેમ એ બગડશે. બહુ ઓછું બને, પૈસો માણસની પાસે આવી જાય કે વસ્તુ આવી જાય અને માણસ સંયમમાં રહે, વિવેક રાખે. એટલા માટે તો જ્ઞાનીઓ કહે છે કે સુખ સારું નહીં. કેમ? તો કે સુખ છે તે ભાન ભૂલાવે. આપણે ત્યાં 5 પ્રમાદની વાત આવે છે. પ્રમાદના 5 પ્રકાર છે. પ્રમાદ એટલે આળસ, પણ આળસ એટલે ખાલી ઊંઘ્યા કરવું, પડ્યા રહેવું પથારીમાં, એમ જ નહીં. આળસનો અર્થ અથવા તો પ્રમાદનો અર્થ જરા વિસ્તૃત થાય. પ્રમાદ એટલે જે તમને ભાન ભૂલાવે, તમને ઘેનમાં નાખે, તમને બેહોશ કરે, એ પ્રમાદ. અને પ્રમાદની વ્યાખ્યા સમજી લો. જે તમને બેહોશ બનાવે, હોશ તમે ગુમાવી દો, એ પ્રમાદ. અચ્છા, શેનાથી હોશ ગુમાવાય છે? આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે પણ હોશ નથી હોતો, બરાબર છે? એટલે એ પ્રમાદ તો ખરો. પ્રમાદની વ્યાખ્યા એ છે કે એ તમે ભાન ભૂલાવી દે. તમારો સમય, તમારી શક્તિ, તમારી બુદ્ધિ, તમારી જે કંઈ આવડત હોય બધી બેકાર.
નકામી થઈ ગઈ. ભણેલો માણસ ગમે એટલું જાણતો હોય, અરે મોટો પહેલવાન હોય, મોટો બહાદુર હોય, શૂરવીર હોય, પણ જ્યારે ઊંઘે ને ત્યારે લાચાર છે. એને તમે કંઈ પણ કરો, એને કંઈ એની બુદ્ધિ શક્તિ ક્યાંક તો હોશ નથી. એટલે તો કહ્યું, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. અને બીજી પણ એક કહેવત છે, ઊંઘ અને મૃત્યુ બંને સરખા. મૃત્યુમાં તમે નથી હોતા, ઊંઘમાં પણ તમે નથી હોતા, હોવા છતાં નથી હોતા. આમ છો ને આમ નથી. કેમ કે તમારી બુદ્ધિ કામ કરતી નથી, તમારી ઇન્દ્રિયો કામ કરતી નથી, તમને અક્કલ તમારી ગમે એટલી હોય પણ ક્યારે કંઈ કામ આવતી નથી. એટલે જે બેહોશ બનાવે એ ઊંઘ તો છે જ. એ સિવાય દુનિયામાં જીવનમાં એવી બીજી વસ્તુઓ છે જે માણસને બેહોશ બનાવે છે. યાદ આવે છે? બેહોશ બનાવે, બેહોશ બનાવે. તમને સમયનું ભાન ન રહે, તમને ખાવા પીવાનું ભાન ન રહે, તમને કામકાજનું ધ્યાન ન રહે, તમારો સમય બેકાર જાય, તમારી શક્તિ બેકાર જાય, તમે ન કરવાનું કરો. હે હાજી, એ પણ છે, આવશે, એ પણ છે. હજી બીજું છે, ઘણું છે. કષાય છે. હે કષાયમાં આવી ગયું, બહુ આવી ગયું બધું. કષાય, વિકથા. જીવનમાં વિચાર કરો, બહુ હતા. શાસ્ત્રમાં ન જા, જીવનમાં જા. હા, હવે બોલે. જાત જાતના નશા લોકો કરે છે, કેફી દ્રવ્યો, અને એ પીને અને ખાઈને પછી પડ્યા. એ લોકો જીવતા હોવા છતાં જીવતા નથી, કંઈ કામના નથી. એમની એમનો સમય, એમની શક્તિ, એમની બુદ્ધિ બધું બેકાર. માણસને સાવ લાચાર બનાવે. નશો એ પણ એક પ્રમાદ છે ને. મદ્યપાન, કેફી પીણા, કેફી પદાર્થો ભાન ભૂલાવે છે. માણસને અક્કલવાળો હોવા છતાં મૂર્ખ બનાવી દે છે. ન બોલવાનું બોલે, ન કરવાનું કરે, ન જવાનું હોય ત્યાં જાય અને બધું કરે. તો એક તો છે ઊંઘ અને બીજું છે આ નશો. આ બે તો બરાબર છે. ત્રીજી છે વિકથા. હાજી છે. તમે આ વ્યાખ્યા યાદ રાખો. ભાન ભૂલાવે, વખત ખરાબ થાય, શક્તિ હોવા છતાં માણસ કશા કામનો નહીં. આળસુના પીર પથારીમાંથી નીકળે જ નહીં. અડધો દિવસ સૂતા પડ્યા હોય. સૂર્યવંશી રાતે મોડા સૂવે, મોડા ઉઠે, તો એ પણ એક પ્રમાદ છે. એ તો છે જ. અને જાગતા હોય ત્યારે પણ પડ્યા હોય. ઊભા થઈને પ્યાલો પાણીનો ભરવાની પણ એમની તૈયારીને કોઈ ભરી આપે તો પીએ. એવા આળસુ લોકો પણ એ સમય જ ખરાબ કરે છે, શક્તિ ખરાબ કરે છે, બુદ્ધિ ખરાબ કરે છે. કોઈ ફાયદો નહીં. એક આળસુનો પીર બોરડીનું મોટું ઝાડ હતું, એની નીચે સૂતું છે, આરામ કરે છે. બોરડીના ઝાડમાં મોટા મોટા પાકા બોર છે. સૂતો છે ને ઉપર જુએ છે તો વાહ, સરસ મજાના બોર પાકેલા જોયા. આ બોર ખાવા છે. ઊભા થવાની તૈયારી નથી. કોઈ આવે તો કોઈ અહીંથી નીકળે ને એને કહું તો એ બોર મને પાડી આપે. તો રસ્તા પરથી ઊંટવાળો નીકળ્યો, એટલે એને ઊંટવાળા ભાઈ અહીંયા આવો. પેલો શું બિચારો પડ્યો છે, કંઈક થયું હશે, કંઈક તકલીફ હશે. એટલે આવ્યો, ઊંટ પરથી ઉતરીને આવ્યો. શું થયું ભાઈ, શું છે? ને કંઈ નથી. આ જરા મને બોર તોડી આપો. પેલો કે શું? જરા બોર મને તોડી આપ. એટલે તને બોર ખાવા છે અને એટલા માટે તું મને બોલાવે છે. ઊંટ ઉપરથી મને નીચે ઉતારે, અહીંયા આવ્યો અને કે મારે બોર ખાવા છે. હું ભોથાને તોડ લઈ લે. આ જરા તમે તોડી આપો ને તો તમને શું વાંધો છે?
વાંધો છે? તારા જેવા 800ના પીરને નોકરી કરવા અહીં આવ્યા છે, મને એમ કે તકલીફ હશે, કંઈ વાંધો હશે, થયું હશે, વાગ્યું હશે. હરામખોર 800ના પીર લાત મારીને બોલો. આવા લોકો પણ હોય છે કે પોતાને બોર ખાવા સામે બોર છે પણ ઊભા થવાની જ નથી. તમે આવું ક્યાંક ન કરતા હો. ઘરમાં ખુરશી પર બેઠા હોય, ઊભા થઈને પાણીનો પ્યાલો લેવાની પણ તૈયારી નહીં, કોકની રાહ જુએ તો પાણી પાય. આ આળસ છે. એક સારી વાત એ છે કે આપણું કામ આપણે જાતે કરવું. બસ. તમે કદી જમ્યા પછી થાળી ઉપાડીને મોરીમાં મૂકો છો કે પછી ત્યાં મૂકીને ઊભા થઈ જાઓ? તો 800ના પીર તમને કહેવાય કે નહીં? આ આળસ કરું કે નહીં? તમે આટલું પણ ન કરી શકો. દરેક વસ્તુ બીજા આપે, બીજા કરી આપે ત્યારે થાય. આ આળસ છે. તો આળસના આજે પ્રકાર બીજા છે. નિદ્રા, વિકથા, પછી નશો, મદ્યપાન, એ 3 તો ખરા પાક્કા. પણ બીજા 2 એવા છે કે જે તમને જલ્દી દેખાશે નહીં. એક તો નામ આવ્યું કષાય. કષાય, ક્રોધ, માન, માયા, લોભ, આ કષાયો છે. અને એ જ્યારે માથા પર સવાર થઈ જાય, જેમ નશો માથા પર સવાર થઈ જાય અને માણસને ભાન નથી હોતું, એમ ક્રોધ, અભિમાન, કપટ, લોભ જો માણસના માથામાં ભરાઈ જાય તો પણ એને સારા સારનું ભાન નથી હોતું. બસ એ પ્રમાદ છે. જે તમારી વિવેક બુદ્ધિ જો નશો કરે છે માણસ જ્યારે, ત્યારે એને ભાન તો હોય છે, બોલે છે, ચાલે છે, પણ શું નથી? ભાન કયું નથી? શાન ભાન નથી, બુદ્ધિ નથી. બહુ નશો કરે પછી બેભાન થઈ જાય, જુદી વાત છે. બાકી નશો કરે ત્યારે એની બુદ્ધિ બહુ દોડતી હોય, પણ ઊંધી દોડતી, ઊંધી. ખોટું કરવાનું મન થાય, ગાળો આપે, ગમે તેવા અપશબ્દ બોલે, ન બોલવાનું બોલે. એટલે એની વિવેક બુદ્ધિ ખતમ થઈ જાય છે. વિવેક બુદ્ધિ ખતમ થઈ જવી એ બહુ ખરાબ વાત છે. બેભાન થાય એ ખરાબ છે, પણ એના કરતાં વધારે ખરાબ તો આ વિવેક બુદ્ધિ જતી રહે. તો નશો પીને માણસ ગમે તેમ બોલે, નશો કરીને માણસ ગમે તેમ બોલે, ગમે તેવા કામ કરે અને ગમે ત્યાં ખાડામાં ગટરમાં પડ્યો હોય તો એને વાંધો ન હોય. એ વિવેક બુદ્ધિ જતી રહી. એ જ રીતે ક્રોધમાં પણ વિવેક બુદ્ધિ જતી રહી. તો કષાયો પણ એક પ્રમાદ છે. અને હજી એક છે, એ છે ને બહુ મીઠું ઝેર છે, ઓળખાય જ નહીં. માણસ એમ લાગે કે હું કંઈક કરું છું, હું તો બહુ ભાનમાં છું, હું તો કંઈક કરું છું, પણ હોય બેકાર. સમય ખરાબ થાય, શક્તિ ખરાબ થાય અને બુદ્ધિ પણ નકામી જાય. એવું એક કામ છે જેમાં સમય ક્યાં ગયો કંઈ ખબર નહીં, કયું કામ કરવાનું રહી ગયું ખબર નહીં, હું શું કરું છું, કોણ છું એ ખબર નહીં, અને કામ બગડી જાય. એવી એક વસ્તુ છે. બોલો કઈ હશે? હે સમજાવું? મોબાઈલ નહીં, મોબાઈલ તો હમણાં આવ્યો, આ તો શાસ્ત્રોમાં લખેલું છે. મોબાઈલ એમાં આવશે ખરું, વાત સાચી, એમાં મોબાઈલ આવશે ખરું, પણ એટલું મોબાઈલ નહીં. આજે મોબાઈલ છે, પહેલાં શું હતું? પહેલાં હતું લોકોને ટાઈમ પોતાનો બગાડવા માટે સાધનો. આ દુનિયામાં છે ને હોશિયાર લોકોએ આ બધા સાધનો શોધી રાખ્યા છે. તમારી નબળાઈઓનો લાભ લઈને એ લોકો પોતાનું ગજવું ભરે, ખિસ્સું ભરે. તમારી અંદર જે તમારી નબળાઈઓ છે એનો લાભ લેવાવાળા દુનિયામાં હંમેશા રહ્યા છે. એટલે પહેલાં પણ મોબાઈલ નહોતા તો બીજું કંઈક તો હતું જ. જુગાર, વ્યસનો, પછી નાટક, ચેટક, શું નહીં, હરવું ફરવું, ખાવું પીવું, મેળા મહેફિલ, આ બધું શું હતું? રેસ કલબો, જુગારની કલબો. આ શું હતું? બુદ્ધિને બગાડવાના
સમય ખરાબ કરવાના, પૈસો પણ નકામો થાય, વેડફાય, બુદ્ધિ, બળ, પૈસો, સમય બધું બગડે એવા રસ્તા પહેલાં પણ હતા. એને માટે શાસ્ત્રોમાં શબ્દો છે વિષય. વિષયો 5 ઇન્દ્રિયના વિષયો. એમાં જો ગૂંથાઈ ગયો, એમાં જો ખોવાઈ ગયો તો એ ભાન નહીં રહે. મોબાઈલમાં ભાન નથી રહેતું, નાટકમાં પણ ભાન, સિનેમાઓમાં આખો દાડો. આજે મોબાઈલ આજે આવ્યા, પહેલાં સિનેમા હતા, એના પહેલાં નાટક હતા, એના પહેલાં ખાવું પીવું, ગણિકાના આવાસો હતા, ગણિકાના ઘર હતા, ત્યાં જઈને નાચ ગાન જલસા મુજરા. એ શું હતું? 5 ઇન્દ્રિયોને જે ભૂખ છે, 5 ઇન્દ્રિયોના જે વિષયો છે, એમાં જો એ પરોવાઈ જાય તો એને સમયનું, શક્તિનું, સારામાં સારો માણસ પણ બગડી જાય. સમય, શક્તિ, બળ, બુદ્ધિ બધું ખરાબ. એટલે 5 પ્રકારના પ્રમાદ છે. પ્રમાદમાં ફસાય તો જીવન આખું વ્યર્થ જાય. શક્તિ, સમય, બુદ્ધિ, બળ, અને શું કરવું જોઈએ, શું ન કરવું, એનો વિવેક રહે નહીં. જ્ઞાનથી વિવેક જાગવો જોઈએ. જ્ઞાન તો જ જ્ઞાન છે જો વિવેક તમારામાં આવે. જ્યારે મોકો આવે, જ્યારે વખત આવે, ત્યારે તમને જ્ઞાન રસ્તો બતાડે કે આમ કરાય, આમ ન કરાય. એ જ્ઞાન સાચું. જે તમને ખોટામાં જતા અટકાવે એ જ્ઞાન સાચું. બાકીનું જ્ઞાન જ્ઞાન જ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે. પાપમાંથી અટકે તો જ્ઞાન, ખોટું કરતા બચે તો જ્ઞાન, જે અહિત છે એનાથી દૂર રાખે તો જ્ઞાન. એટલે જ્ઞાનનું ફળ છે વિરતિ. એ વિરતિ જો જીવનમાં આવે થોડી ઘણી તો સમજવું કે જ્ઞાન છે. અને એવું જ્ઞાન એ જ સમ્યક જ્ઞાન છે. અને આવું સમ્યક જ્ઞાન ગુરુઓ પાસેથી મળે, ધર્મગુરુ પાસેથી મળે. ચારિત્ર્યવાન, ધર્મનિષ્ઠ, ચારિત્રધારી, વ્રતધારી સજ્જનો, સંતો, એની પાસેથી આ જ્ઞાન મળશે કે ભાઈ આમ ન કરાય. બાકી દુનિયાના લોકો તો તમને ઉલટાના ભડકાવશે કે આમ કરાય, કર, અને તને સગવડ કરી આપીએ, નાચવાની, કૂદવાની, ખાવાની, પીવાની, તમને જે જોઈએ તે હાજર કરીએ. તમે ખાઓ, પીઓ, નશા પતા કરો, તમે વ્યસનોમાં ડૂબો, એમાં અમને ફાયદો છે. એટલે એ લોકો સાચું જ્ઞાન, આ છાપાવાળા, આ એડવર્ટાઇઝવાળા સાચું જ્ઞાન આપે. કારણ કે એમને સાચું જ્ઞાન આપવું પોસાય નહીં. સાચું જ્ઞાન આપવું પોસાય નહીં. ઘણી વાર એવું પણ બને કે ભણી ગણીને મોટો ડૉક્ટર બની ગયો છે, કેટલી ડિગ્રીઓ છે, કેટલું જ્ઞાન છે, ભલે આપણે એને સમ્યક જ્ઞાન નહીં કહીએ, દુનિયાની ભાષામાં જ્ઞાન કહીએ, છે તો માહિતી પણ જ્ઞાન છે. મોટો ડૉક્ટર બની ગયો છે, પણ એનામાં સમ્યક જ્ઞાન ન હોવાના કારણે એ શું કરે? ન કરવાના ઓપરેશનો કરી અને પોતાના ખિસ્સા ગરમ કરે. આ જ્ઞાનનું ફળ શું આવ્યું? બીજાને ખાડામાં નાખવાનું, બીજાને નુકસાન કરવાનું અને પોતાનો ફાયદો. તો એ જ્ઞાન નથી. વૈદ આજે ડૉક્ટર શબ્દ છે, પહેલાં વૈદ શબ્દ. તો વૈદનો વ્યવસાય બહુ સારો છે. વૈદ્યનું બીજું નામ છે શાસ્ત્રોમાં, આયુર્વેદમાં બીજું નામ છે વૈદનું નામ સર્વમિત્ર. આ નામ પણ બહુ સરસ રાખ્યું, સર્વમિત્ર. વૈદ્યો એવા હતા કે લોકોની ભલું કરવાની જ ભાવના હોય, કમાવાની નહીં. અમને જે જ્ઞાન મળ્યું છે એ લોકોનું ભલું કરવા માટે છે, લોકોને રોગોથી મુક્ત કરવા માટે છે. એટલે સાચો વૈદ્ય રોગને સારો કરવામાં ધ્યાન આપે, શું આપશે એમાં નહીં, પોતાના ખર્ચે પણ દવા કરતા. આવા વૈદ્યો એ સર્વમિત્ર છે, સૌના મિત્ર, સૌનું ભલું ઈચ્છે. પણ બીજી બાજુ એ જ શાસ્ત્રોમાં એમ પણ કહેલું છે કે વૈદકનો ધંધો ઘણીવાર નુકસાનકારક છે.
પાપનો ધંધો છે. આ પહેલાં કહેલું છે, આજે નહીં. પહેલાં ડૉક્ટરો નહોતા ત્યારે દવાખાના વૈદ્યની શાળા હોય, વૈદ્ય પોતાના ઘરે જ દવા બનાવે અને દવા આપે. તે વખતે પણ લખાયું છે વૈદકનો ધંધો અશુભ છે, પાપનો છે. કેમ? તો કે જાણે અજાણે વૈદ્યને ક્યારેક એવા વિચાર, એવી ભાવના, એવી વૃત્તિ જાગી શકે છે કે હમણાં જરા ધંધો મંદ છે, કોઈ રોગચાળો છે નહીં, એટલે નવરાભૂત છીએ, જરા કંઈક થાય તો સારું. આ શું આવ્યું? વાત ઊંધી પડી ગઈ. એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાં બહુ ફરક નથી. એ જ જ્ઞાન સમ્યક ને એ જ જ્ઞાન મિથ્યા. એ જ વૈદકનું જ્ઞાન સમ્યક થઈ જાય, એ જ આયુર્વેદનું જ્ઞાન મિથ્યા થઈ જાય. જો આ વૃત્તિઓ લઈ ગયા તો એ મિથ્યા છે. મિથ્યા એટલે ખોટું નહીં, મિથ્યા એટલે ખોટે રસ્તે લઈ જનાર, ખોટું પરિણામ લાવે તે મિથ્યા. અશુભ, અહિતકારી એ મિથ્યા. આપણે ત્યાં સાચું, સાચું બોલ, સાચું છે. એ સાચું શબ્દના બે અર્થ થાય. સાચું એટલે જેવું હોવું જોઈએ તે, અને સાચું એટલે સારું. આ રસ્તો સાચો છે, આ રસ્તે જવું સારું છે, એ સાચો છે. અને રસ્તો સાચો છે એટલે રસ્તો ખોટો નથી. આ માંડવીનો રસ્તો છે એ બરાબર, વાત સાચી છે, તો રસ્તો સાચો છે. પણ માંડવી જવાનું નક્કી કર્યું એ રસ્તો સાચો નથી. ત્યાં અર્થ બદલાઈ ગયો. સાચો નથી મતલબ કામનો નથી, હિતકારી નથી, ફાયદાનો નથી, સારો નથી, એ અર્થ આવી ગયો. એટલે સાચું સમ્યક એટલે સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન. સાચું જ્ઞાન તો ડૉક્ટરનું જ્ઞાન સાચું જ છે. ઓપરેશન કેમ કરાય એ જ્ઞાન તો સાચું છે, પણ મિથ્યા છે. કેમ મિથ્યા છે? એનાથી એના જીવનમાં ધર્મને બદલે અધર્મ થઈ રહ્યો છે, માટે મિથ્યા. તો આવું સમ્યક જ્ઞાન એ વિનય વગર મળતું નથી. અને વિનયની બાબતમાં જે આડું આવે એવી વાતો હવે આ અધ્યયનમાં કે જે વિનયથી વિરુદ્ધ જાય છે. વિનય હશે તો આમ નહીં કરે, અને વિનય નહીં હોય તો આવું કરશે, એવી બધી વાતોનું લિસ્ટ બનાવે. એમાં બે વાત આવે કે જો વિનય હશે તો ગુરુની કૃપા મળશે, અને વિનય નહીં હોય તો એને ગુરુની કૃપા નહીં મળે, અને ગુરુ એને પોતાની પાસેથી રવાનો કરી દેશે. કેમ? તો કે વિનય નથી એટલે માનતો નથી, માનતો નથી એટલે સુધરતો નથી. એનામાં જે દોષો છે એ દોષો કાઢવાની તૈયારી નથી. તો જે વિનય કરવા માગે છે એણે બે વસ્તુથી બચવું જોઈએ. એમાં બે વાત આવી. ગુરુને ગમતું ન હોય એવું નહીં કરવું, એક વાત. બીજું કશું આવડે કે ના આવડે, પણ ગુરુને ગમતું નથી એવું કરવું નહીં. ગુરુથી વિરુદ્ધ જવું નહીં, એ તો ઠીક. બીજું તો કે પોતાનું આચરણ સરખું રાખવું, સરખું આચરણ. પોતાનું શીલ ખરાબ ન હોવું જોઈએ. હવે આમાં કંઈ શીલ ખરાબ હોય એટલે કંઈ કાળા કામ કરતો હોય ને દુરાચાર કરતો એમ નહીં. અહીંયા પોતાનું આચરણ, હજી તો વિદ્યાર્થી છે ને એટલે બીજા કયા કાળા કામ કરવા જવાનું છે? હજી ગુરુ પાસે શીખવા આવ્યો છે, તો એ કાળા કામ શું કરવાનું હતું? દુરાચાર શું કરવાનું હતું? અહીંયા એ શીલની વાત નથી. અહીંયા શીલ એટલે રોજે રોજનું આચરણ, એની પોતાની હરકતો, એની આદતો એ સરખી હોવી જોઈએ, ખરાબ નહીં હોવી જોઈએ. તો ગુરુને ગમશે. આપણે ત્યાં થોડાક શબ્દો છે: આવડચંડો, અળવિત્રો, ઉછાછડો, ઉદ્ધત, ઉત્પાતી. આ બધા આચરણ કેવા છે કે જે સારા નથી.
નાના છોકરા પણ ઘણી વાર ઉત્પાતિયા હોય છે, નાના છોકરા પણ ઘણી વાર અવરચંદા હોય છે, ના કહીએ એ કામ તો જરૂર કરે. તો આવા છોકરાઓ, આવા વિદ્યાર્થીઓ કશું પામશે નહીં. એટલે આચરણ સરખું હોવું જોઈએ, વિદ્યાર્થીને શોભે એવું હોવું જોઈએ. અને બીજું કે બહુ બોલવાની, બકબક કરવાની ટેવ ન હોવી જોઈએ. લપલપિયાપણું સારું નથી, વિદ્યાર્થીને માટે તો નથી. જે બહુ બોલ કરે છે એનો મતલબ શું છે? એને સાંભળવું નથી, બોલવું છે. કેટલાક લોકો પોતાનું બોલે જ જાય, સામેવાળો શું કહે છે એના માટે ઊભા ન રહે, પોતાનું સંભળાવે જાય. તો ભાઈ એ એમ માને છે કે મારી પાસે બહુ જ્ઞાન છે ને હું ઠાલવું, જ્ઞાન હું આપું, તમે શું આપશો? બોલ કરવાવાળો પોતાને બહુ ડાયો સમજે છે એટલે બોલ કરે છે. અને જે પોતાને ડાયો સમજે છે એ શું શીખવાનું? એક વિદ્વાન હતા જેનું નામ બહુ મોટું હતું, મોટા પ્રોફેસર, અનેક વિષયોના જાણકાર છે, બહુ જ એનું નામ છે. એક ભાઈ એમની પાસે આવ્યા કે મારે આપની પાસે છે અમુક વિષયનું મારે જ્ઞાન જોઈ લેવું છે. અચ્છા, બસ આમ તો બધું હું જાણું છું, હું આ જાણું છું, આ શીખ્યો છું, આ વિષય મારો થઈ ગયો, આટલું મને આવડે છે, આ તો મને ખબર છે, આ તો બધું થઈ ગયું છે, હવે આ એક બાકી છે એ આપણી પાસે હું શીખવા માગું છું. સારી વાત છે, હું તો શીખવાડું છું બધાને. હા, તો કેટલી ફી લેશો? તો પેલા પ્રોફેસર સાહેબે કીધું કે આમ તો હું 1 કલાકના આટલા લઉં છું, પણ તમારી પાસે હું ડબલ ફી લઈશ. કેમ સાહેબ ડબલ દઈશું કામ? તો કે મારે છે ને 2 કામ કરવા પડશે. એક તો પહેલાં તમે જે ભણ્યા છો ને બધું ખાલી કરવું પડશે. તમારા મગજમાંથી ભરાયું છે ને મારે ખાલી કરવું પડશે. તમે એમ માનો છો કે મને બધું આવડે છે તો પછી મારી પાસે આવ્યા શું છે? હવે મારે 2 કામ કરવા, આ બધું તમારું પહેલાં ભરેલું કાઢવું પડશે અને પછી નવું ભરવું પડશે, એટલે તમારે ડબલ ફી થશે. વાત સાચી છે. પહેલાં ખાલી થાય તો ભરાય. એટલે બહુ બોલવાવાળાનું મગજ ભરેલું છે, એમાં નવું જ્ઞાન જશે નહીં, ગુરુની વાતો બેકાર જશે. હજી આ વિષયમાં આગળ વિચારવાનું છે, આગળ જોઈશું.